હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 11:15 વાગ્યાની થાય છે અને એ પણ રસોડામાંથી, અહીંયા ચોરી બફવાથી. તો જોઈ શકો છો અહીંયા સૂકી ચોરીનું શાક દેવાનું છે. તો અહીંયા ચોરી બફાઈ ગઈ છે, સાથે ભાત પણ બફાઈ ગયા છે, દાળ પણ બફાઈ ગઈ છે. અને આજે બુધવાર એટલે અમારે થોડીક નિરાત હોય એટલે અમે નિરાતે રસોઈ બનાવીએ. રોજ તો બધા એને એમ કીધા રાખે લાવો ટિફિન લાવો. આજે છે ને કારખાનાનું ટિફિન આપણે નિરાતે મોકલવાનું હોય એટલે નિરાત હોય અમારે. પણ તપેલી ક્યાં નહીં, શાક વઘારવાની તપેલી છે, આ બે કાઢી. તો ચાલો શાક વઘારી રહ્યા છે અત્યારે. તો ફટાફટ શાક બનાવશું આપણે. સૂકી ચોરીનું શાક. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. રોટલી તો મામીએ થોડીક બનાવી દીધી, યાની કે ભાભીએ થોડીક બનાવી, થોડીક મેં બનાવી. તો રોટલી પણ બની ગઈ છે. અત્યારે હવે હું ટિફિનો ભરી રહી છું. તો આજે બપોરના ટિફિનમાં શું બનાવ્યું હું તમને બતાવું. ચાલો, તો અહીંયા મસ્ત મજાની દાળ છે, અહીંયા ભાત, અહીંયા સરસ મજાના ભાત છે, હા ભરાઈ છે. સાથે અહીંયા આપણે સૂકી ચોરીનું શાક બનાવેલું છે, રોટલી છે. બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો ફટાફટ ટિફિનો ભરી દઈશું આપણે અને પછી આપી દઈશું. તો આજે બુધવાર હોય એટલે થોડીક અમારે નિરાશ હોય, એટલી બધી ઉતાવળ ન હોય. નહીં તો રોજ તો ઉતાવળ હોય. તો કોઈ ટિફિનોવાળા લેવા માટે આવી ગયા તો ભરી દઈએ આપણે ટિફિન. બરાબર, ચાલો ફટાફટ ટિફિનો ભરી. તો ચાલો ફ્રેન્ડ, સાંજના વાગી ગયા છે 5 અને સાંજના ટિફિનની તૈયારી થઈ ગઈ છે. અને બુધવાર હોય એટલે બુધવારે અમારે વહેલું હોય, કેમ કે બુધવારે અહીંયા નાના બાળકોની સભા થાય છે અમારા ઘર. 5 વાગી ગયા છે. બપોરે તો ટિફિન ભરીને હું ગઈ હતી માર્કેટ. પછી માર્કેટથી શાક મેં થોડુંક લઈ આવી, કેમ કે સાંજે બી શાક બનાવી છો એ દિવસે તો બનાવીને સાંજે સાંજના ટિફિનમાં મારે મિક્સ શાક, ખીચડી ને રોટલી દેવાની હતી, એટલા હાટું થઈને. તો હું માર્કેટ ગઈ હતી ને, તો ત્યાંથી હું લઈ આવી, કહું તમને, નવી ટિફિનો લઈ આવ્યા આપણે ટિફિનો માટે. તો આપણે માર્કેટ ગયા હતા ને, અહીંયાથી નવી ટિફિનો લઈ આવ્યા. અને બુધવાર છે ને તો રાજુ ઘરે છે. રાજુ, બુધવાર હોય તો કેવું લાગે ઘરે? સારું. અમે જાવ હારું, ઘરે રહેવાનું નહીં, સરખું જ છે, રજા જેવું એ નહીં. રજા જેવું બુધવારે રજા જેવું કઈ લાગતું નથી રાજુને. હિસાબ કરાવી લો. હા, અહીંયા હિસાબ કરવા બેઠા રાજુ. હિસાબ કરવા બેઠા, હિસાબ કરે હે બધું. નમુ બેન અમારે 4 વાગે સ્કૂલેથી આવીને ઘડીક આરામ કરીને હવે કરવા બેસે. અને આ બાજુ અહીંયા ભાઈ ને ભાભી કંઈક કરે હે. શું કરે? આઈસ્ક્રીમ કેક કટિંગ કરે હે આઈસ્ક્રીમનું. તો ચાલો, અમે માર્કેટ ગયા હતા. તો માર્કેટથી હું નવી ટિફિનો લઈ આવી, હું તમને બતાવું. ચાલો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે છે ને નવી ટિફિનો લઈ આવ્યા. એમાં નાસ્તાનો ડબ્બો પણ લઈ આવ્યા છે અમારા નમુ માટે. જો સ્ટીલનો નાસ્તાનો ડબ્બો લઈ આવી હું. આમાં ડબ્બી બી છે જો, કેમ કે નમૂને અમારે 2 ડબ્બા લઈ જવાના થાય છે સ્કૂલે. એટલા હાટું થઈને એક બપોરનો અને એક સવારનો. ઉપરના ડબ્બામાં સ્ટીલનો ડબ્બો હોય ને તો સારું હતો અમારે ભાઈ, સ્ટીલનો ડબ્બો, પણ ઉપર પ્લાસ્ટિક વાળો હતો ને તો નમુ બેન અમારે તોડી નાખ્યો. પછી અમે એટલે કાંઈ લેવાનો કાંઈ ટાઈમ હતો ને એટલે તો એ નહોતો લેવાનો. તો આ ડબ્બો લીધો અને ટિફિનો લીધો. જો 4 ટિફિનો નવી છે મારી પાસે ટિફિનો, પણ એ ભરવામાં ઓલું થઈ જાય છે, અમારે ટિફિનો ઘટી જાય છે. તો 4 ટિફિનો ઇમરજન્સીમાં 4 ટિફિનો લઈ આવ્યા છે આપણે. જુઓ, તો 4 ટિફિનો અહીંયા એક સરખી 4 ટિફિનો આવી ગઈ છે. હું જ્યાં લઉં ને તો 2નો સેટ લઉં, 2નો સેટ લેતી. આ વખતે 4નો સેટ આપણે લઈ આવ્યા છે. તો 4 ટિફિનો રસોડા માટે આવી ગઈ છે નવી, જોઈ શકો છો તમે. સાથે એક ડબ્બો, બરોબર. તો એક ટિફિન 300 રૂપિયાની આવી છે. હા, 300 રૂપિયાનું એક ટિફિન છે. તો ચાલો હવે ટિફિનોને મૂકશું સાઈડમાં અને સાંજના ટિફિનની તૈયારી કરશું. તો સાંજના ટિફિનમાં અત્યારે મારે મિક્સ શાક દેવાનું છે, ખીચડી દેવાની છે ને રોટલી. તો ચાલો બનાવીએ આપણે ફટાફટ મિક્સ શાક, ખીચડી ને રોટલી. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું સાંજનું ટિફિન બનાવી રહી છું. તો કુકરમાં મિક્સ શાક બફાઈ રહ્યું છે અને સાઈડમાં આપણે તુવેર દાળવાળી ખીચડી બનાવવાની છે. તો એનો પણ વઘાર થઈ ગયો છે. હું જ્યારે પણ તુવેર દાળવાળી ખીચડી બનાવું તો વઘાર કરીને આપણે બનાવતા હોય ને ભાભી ટમેટાની ગ્રેવી કરી રહ્યા છે. તો ચાલો શાક બફાઈ જાય એટલે વઘાર કરી લઈશું.
તો અહીંયા શાક બફાઈ ગયું છે. અત્યારે હું શાકનો વઘાર કરી રહી છું. જોઈ શકો છો તમે ટમેટાની ગ્રેવી નાખી દીધી છે. બધા મસાલા કરી દઈશું. સાઈડમાં આપણે ભાત પણ બફાઈ રહ્યા છે. તો ચાલો ફટાફટ હવે આપણે મિક્સ શાક બનાવી દઈશું. પછી આપણે બનાવવાની છે રોટલી. તો અહીંયા શાક બાફીને આપણે લઈ લીધું છે, જોઈ શકો છો તમે. તો ચાલો બધા મસાલા કરી દઈશું. તો ફાઇનલી અહીંયા શાક ઉકળી રહ્યું છે અને અહીંયા મેં બનાવ્યું છે ઈસ્ટર્ન કેરીનું અથાણું. કેરી કટિંગ કરીને રાખેલી હતી પણ મસાલો નહોતો, તો મસાલો અત્યારે હું લઈ આવી અને પછી આપણે મિક્સ કરી દીધું છે. અહીંયા સાઈડમાં શાક પણ આપણે સરસ મજાનું ઉકળી ગયું છે અને ભાભી નીચે બનાવી રહ્યા છે, લોટ બાંધી રહ્યા છે, તો ગોયણા કરી રહ્યા છે અત્યારે. તો આપણે પછી રોટલી બનાવવાની છે અને અહીંયા મસ્ત મજાનું આપણે ઈસ્ટર્ન અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. અમારા ભાઈઓને બહુ ગમે એટલા હાટું થઈને આપણે ઘણીવાર આવું અથાણું કરતા હોય. તો કેટલા ટાઈમથી કર્યું નહોતું, કેરી તો આવી હતી પણ કટિંગ કરીને અથાણું કરવાનો ટાઈમ નહોતો. તો ચાલો હવે શાકને નીચે ઉતારી દઈશું. તો અહીંયા અત્યારે હું અને ભાભી રોટલી બનાવી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો ચાલો ફટાફટ હવે આપણે રોટલી બનાવી દઈશું. તો અહીંયા 2 ગેસ ઉપર આપણે 2 તાવડી રાખી દીધી છે રોટલી બનાવવા માટે અને હું બનાવી રહી છું ને ભાભી શેકી અને ચોપડી રહ્યા છે રોટલી, જોઈ શકો છો તમે. તો ચાલો ફટાફટ હવે આપણે રોટલી બનાવી દઈશું. અને એક કોમેન્ટ હતી કે રોટલી તમારી બળી જાય છે, ગેસ ધીમા રાખો. તો રોટલી બળતી નથી, રોટલી સરસ મજાની શેકાય છે. હું તમને નજીકથી પણ બતાવીશ ક્યારેક, પણ આજે થોડુંક મોડું થાય એટલે આપણે ફટાફટ હવે રોટલી બનાવી દઈશું. અને જોઈ શકો છો રોટલી બળતી નથી ને રોટલી ફાસ્ટ ગેસે શેકવાની હોય છે. અમે રોટલી પડવાળી બનાવીએ છીએ, બરાબર. તો ચાલો ફટાફટ હવે આપણે રોટલી બનાવી દઈશું અને પછી સાંજના ટિફિનને ભરીને આપી દઈશું. બહારના પાર્સલ હોય એને ભરવાના હોય ને આજે બુધવાર છે એટલે ભાઈઓ ઘરે જમવા માટે આવશે. તો ચાલો અત્યારે હું બહારના પાર્સલ છે એ પેક કરી રહી છું, જોઈ શકો છો તમે. બહારના પાર્સલ યાની કે બહારની ટિફિનો. આજે ટિફિનો નથી આવી, બપોરે ગઈ હતી ટિફિનો, સાંજે કોઈ ટિફિનો નહોતી. તો હું અત્યારે કન્ટેનરમાં ભરી રહી છું કેમ કે મારી પાસે સાંજની ટિફિનો નહોતી કોઈ. તો હું નવી ટિફિનો પણ આજે 4 લઈ આવી છું. અને જેટલી ટિફિનો હતી એટલી ટિફિનો બધી બપોરે વહી ગઈ હતી. અને પછી ટિફિનો આવતી નથી, ઘણી બધી જગ્યાએ ટિફિનો મારે રોકાઈ જાય છે. તો મારે ફોન કરીને કહેવું પડે કે ટિફિનો લેતા આવજો. તો અહીંયા કન્ટેનરમાં મારે પેક થઈ ગયું છે, જોઈ શકો છો તમે. બુધવાર છે એટલે ભાઈઓ ઘરે જમવા આવશે. તો અહીંયા ભાઈઓ જમી રહ્યા છે, જોઈ શકો છો. એ લોકો જમી અને સભામાં જશે